કયો ટાઈમ રાખવાનો? કેટલા વાગે? બરાબર, આ બાજુ આવે. પલળી જવાનું થોડા પલાર દે ને. આટલું બનાવો તો મીઠું તમારે આ એક મુઠ્ઠી નાખવાની. ના ના, આખું આ કટો આખું નાખી તો અહીંથી પકડજો. તો હળદર લઈ લીધી છે, થોડી હળદર અંદર નાખી દેવાની છે આપણે. તો જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. અત્યારે અમારા મિત્ર છગનભાઈ એ અમારા કારીગર આજે શું બનાવવા છે છગનભાઈ? દાલ બાટી. અને કેવી પ્યોર પ્યોર રાજસ્થાની દાલ ચૂલા ઉપર જોરદાર બનાવે, ભલભલાને મોજ પડી જાય એવી. અને અમારી ટીમ સાથે બધા અત્યારે બધા બધું કામ કરી રહ્યા છે. જોરદાર દાલ બાટી તમને તો કહી દેજો. હા, અને અમારા ભગવતી કેટરર્સ છે, એમનું કેટરિંગ છે. જો સરસ મજાની દાળ અહીંયા ઓથેન્ટિક આમ રાજસ્થાની તરીકેથી બનાવવાના છે આજે છગનભાઈ. આજે મોજ માણીશું દાલ બાટીની. તો વિડીયોનો અંત સુધી જોવો મિત્રો, મોજ પડી જશે. ઉતાર દો ઉતાર દો. હા, તો અને હવે એકદમ ફૂલ તાપે કરીશું આપણે. અને છાણાની ઉપર બાટી આપણે તૈયાર કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો આપણે બાટી શેકવા માટે તૈયાર થઈ ગયું છે છાણાની. અને આ છે દેશી ચૂલો. હા, નાખો નાખો, બસ. જીરું નાખો. નાખો નાખો, બની જશે ને. જો બસ નાખી દો. હલાવો આંટી, કીધું કે હલાવો. પછી હલાવો બન્યો. બહુ નાખીએ બધું બરી જશે.
અમારા કિશનભાઈ છે એ દાળનો વઘાર કરતા શીખી ગયા છે. જો કરી શકો. લોટ બંધાઈ રહ્યો છે બાટી માટે અને ધાણા મરચા લસણ અને ટામેટા જોઈ રહ્યા છો આ બાટી આપણી એ આમાં છાણામાં અત્યારે શેકાશે અને પછી અમે ખાઈશું અને તમે રહી જશો બરોબર. નહીં છગનભાઈ હા પેલું રાખ ખરું ને એ લાવો ને દાદી હશે પેલો બીજી આ નાખવાની છે ને ના જો અંદર કાચી હોય છે. તો દાબી જઈએ હા આહા જો જો થઈ ગઈ લાઈ જેવી છે આહા જોરદાર શેકાઈ ગઈ છે ગરમા ગરમ ધુમાડો જો ગરમા ગરમ ખાવાની મોજ પડી જવાની એકદમ પ્યોર રાજસ્થાની ટેસ્ટની અંદર કે જે ગાયોના ભેંસોના જે સાણ હોય એને શું કે થેપે ને છાણા જ કહેવાય અમે તો છાણા અમારે ત્યાં કહેવાય અહીં શું કહેવાય જાયણા કહેવાય જૈનો એ જાયણોની અંદર મસ્ત દેવતા પાડ નાખેલા અને પછી અંદર ગાળો ને જો જોરદાર થઈ ગઈ છે. હવે એને સાફ કરીને મસ્ત અમૂલનો ઘી નાખીને અમે ખાઈશું એ પણ તમને બતાવીશું તો વિડીયોમાં આગળ બનાવી રહીએ. આપણે ટેસ્ટ કરીશું દાલ બાટી છગનભાઈની અને તમને કહીશું કે ટેસ્ટ કેવો છે અને જો તમારે પણ દાલ બાટીનો જો ફટાફટ બાળી ખાલી થવા લાગી ગઈ છે તો આ નંબરમાં કોન્ટેક્ટ કરો. તો દોસ્તો આ છે અમારા છગનભાઈ માસ્ટર દાલ બાટીના પ્યોર રાજસ્થાની દાલ બાટી. તો જોરદાર હે બેને ઊંચું તો કમ્પ્લીટ સરસ નંબર તો બાકી એક નંબર એક નંબર ટેસ્ટ છે અને જે જૈણાની અંદર જે આપણા દેશી જે છોણા કહેવાય જૈણો આપણા દેશી ભાષા એની અંદર જે બાટી શેકવાની આજે જે મને મજા આવી ને બહુ મજા આવી ને જાતે શેકીને આજે રેડી કર્યું ને એટલી મોજ પડી અને એવી બાટી બની છે. લગ્ન પ્રસંગ હાય 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 એક નંબર એટલે